શ્રી ગોવર્ધન નાથ કી જય. વૈષ્ણવજનો, સખીજનો, સૌથી પહેલા બે ધોળની એક એક પંક્તિ સાંભળી લઈએ. પહેલું, ગિરિ કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપે ગોવર્ધન નાથ રે. અને બીજું, મેવાડના શ્રીજી બાવા, લેવા દર્શન ના લાવા, આવ્યો પ્રભુ હું નાથ દ્વાર, દર્શન ની દેજો મને લા. પહેલા ગિરિકંદરામાંથી પ્રભુ પ્રગટ થયા વ્રજમાં, ગોવર્ધન નાથ ગોવર્ધન પર્વતમાંથી. અને બીજા ધોળમાં કહે છે કે મેવાડના શ્રીજી બાવા નાથ દ્વારામાં. વ્રજમાંથી નાથ દ્વારા સુધીનો સમય, વ્રજમાંથી નાથ દ્વારા પધારવાનું કારણ, કોઈને ન બાંધી શકનાર ને બાંધવા વાળું એક પાત્ર કે જેણે શ્રીજી બાવાને વ્રજ મુકાવી અને નાથ દ્વારામાં આવવા માટે મજબૂર કરી દીધા. એક એવું સુંદર પાત્ર, પવિત્ર રાજાની કુંવરી અજબ કુંવરબાઈ, મીરાની પિતરાઈ બહેન મીરાબાઈની અને ચિત્તોડની મહારાણી એવી અજબ કુંવરબાઈ જે પ્રભુને પ્રેમથી બાંધી ગઈ. કઈ રીતે બન્યું આ જોઈએ. ગુસાઈજી એક વખત ચિત્તોડ પધારે છે. અજબ કુંવરબાઈ અને મીરાબાઈ બંને ગુસાઈજી પાસે જાય છે, અમુક ભેટ કરે છે. ગુસાઈજી કહે છે કે અમે માત્ર બ્રહ્મ સંબંધ આપી અને પછી જ ભેટ સ્વીકારીએ છીએ અમારા શરણે આવેલાઓની. ત્યારબાદ મીરાબાઈ મર્યાદાના જીવ હોવાથી એને કશો ફરક પડતો નથી, પરંતુ અજબ કુંવરબાઈને ચેન નથી પડતો અને તરત જ જઈને અજબ કુંવરબાઈ શ્રી ગુસાઈજીના શરણે જાય છે. અને ત્યારબાદ એ કહે છે કે ગુસાઈજીમાં એને કૃષ્ણના દર્શન થાય છે, એટલે ગુસાઈજીને રહેવા માટે કહે છે કે નહીં જઈ આપ ક્યાંય ના પધારો, મારી પાસે જ રહ્યો. ત્યારે ગુસાઈજી પોતાના પાદુકાજી અજબ કુંવરબાઈને આપે છે અને સેવા કરવાનું કહે છે. અજબ કુંવરબાઈ ખૂબ પ્રેમથી, દિલથી, લાગણીથી એ પાદુકાજીની સેવા કરે છે અને એમાં સાક્ષાત શ્રી ગુસાઈજીના દર્શન થાય છે. અને જ્યારે ગુસાઈજીના દર્શન ન પામે ત્યારે નથી ખાતા, નથી પીતા, અબોધની જેમ પડ્યા રહે છે. અને જ્યારે પાછા ગુસાઈજીના દર્શન થાય છે ત્યારે એને હોશ આવે છે. શ્રીજી બાવા ગુસાઈજી પ્રત્યેનો અજબ કુંવરબાઈનો આટલો સુંદર પ્રેમ જોઈને રહી નથી શકતા અને કૃપા વર્ષાવવા માટે અને શ્રી ગુસાઈજીનું અને પોતાનું આપશ્રીનું સ્વરૂપ એક જ છે એ સાબિત કરવા માટે અજબ કુંવરબાઈને ત્યાં જાય છે, દર્શન આપે છે. અને અજબ કુંવરબાઈ ચોપાટ રમવામાં ખૂબ માહિર હતા, એટલે શ્રીનાથજી આપ શ્રી ઠાકોરજી એમની સાથે ચોપાટ ખેલે છે. જ્યારે ક્યારેય શ્રીનાથજી દર્શન દેવા માટે પધારી નથી શકતા ત્યારે અજબ કુંવરબાઈની હાલત ખરાબ થઈ જાય છે, તાવ આવી જાય છે, બીમારી આવી જાય છે, એ અચેતન થઈ જાય છે. અને જ્યારે બીજા ત્રીજા દિવસે પાછા શ્રીજી બાવા પધારે ત્યારે એને ચેતન આવે છે અને સુંદર સુંદર સામગ્રીઓ કરીને આપને આરોગાવે છે. આટલો સુંદર અજબ કુંવરબાઈનો પ્રેમ છે. હવે જ્યારે શ્રીનાથજી ચોપાટ ખેલીને પધારે છે ત્યારે એક વખત અજબ કુંવરબાઈ શ્રીનાથજીનું વસ્ત્ર પકડી લે છે અને બંને વચ્ચે ગોષ્ઠી થાય છે, બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. અજબ કુંવરબાઈ કહે છે, રાજ अब तो मैं थाने जाने ना दूंगी, थाने आवण जावण में भारी श्रम पड़े है, आप मेवाड़ में ही बिराजो, जासु मैं अहरनिश थारा दर्शन कर सकूं. श्रीजी बाबा जवाब आपे छे, पगली मत बन अजब, अब की बेर तो जानो ही पड़ेगो. जबलो श्री गुसाई जी भूतल पर विद्यमान है, तबलो तो हो ब्रिज को त्यज नाई सकूं. वाके पश्चात तू धैर्य रखनो,
आज शू 125 वर्ष के आसपास तक वो ब्रिज में खेलूंगा, वाके बाद तेरे यहाँ तेरी ही कोठरी में अपनो मंदिर बनावाई के रहूंगा और दीर्घ काल तक सब भक्तन को दर्शन देऊंगा। बस राज, थारा तो मारा जैसा अनेक भक्त है, ताते थारो कहाँ भरोसा, और यह देह को भी कहाँ भरोसा। या तो आप अपनो वचन भूल जाओगे या फिर मेरी देह छूट जाएगी। बहुत पक्की है अजब कुंवरबाई, बहुत चतुर है। श्रीजी बाबा कहे छे, अजब हो वचन को बड़ो पक्को हो, और तू भी देह को तब तक नाई त्यागेगी जब तक की हो तारी या कोठरी में आपनो मंदिर नाई बना लू। इतने बरस तक में थारा वेणा क्या करूंगी। त्यारे प्रभु जवाब आपे छे, प्रतिदिन हो तो को दर्शन देवे और खेलवे आई के प्रयत्न करूंगो, बाकी चिंता तू मती करियो। अच्छो अब वो चलू। अजब कुंवरबाई नो प्रेम श्रीजी बाबा पासेथी वायदो लई लीधो छे के अहींया पधारो। बस પછી સમય વીતે છે, વર્ષોના વર્ષો વીતે છે, અજબ કુંવરભાઈ વૃદ્ધ થતા જાય છે, સમય વીતતો જાય છે, પ્રભુ વ્રજમાં કેલીઓ કરે છે, લીલાઓ કરે છે, પરંતુ 125 વર્ષ વીત્યા, પ્રભુની લીલાએ રંગ બદલ્યો। હવે ગુપ્ત લીલા કરવાનો સમય આવ્યો। લીલા કરી ઔરંગઝેબના હુમલાઓ થયા, બધા ચિંતાતુર થઈ ગયા। ત્યારે શ્રીજી બાવાની આજ્ઞા થઈ, રથ ઉપડ્યા। રથ અજબ કુંવરબાઈના સ્થાનક સિંહાણ પાસે પીપળાના વૃક્ષ નીચે આવે છે અને પૈડું ધસાઈ જાય છે જમીનમાં। પછી કેટલા પ્રયત્નો કરવા છતાં રથ આમથી આમ થતો નથી। ત્યારે ગંગાબાઈને પૂછવામાં આવે છે, ગંગાબાઈ શ્રીજી બાવા સાથે વાત કરી શકતા હતા। ગંગાબાઈને પૂછવામાં આવે છે ત્યારે ગંગાબાઈ કહે છે કે જે શું છે લાલા, લીલા શું છે। ત્યારે શ્રીજી બાવા કહે છે કે બસ હવે અજબ કુંવરને આપેલ વચનનો પાલન કરવાનું છે, અહીંયા જ મંદિર બનશે અને અજબ કુંવરને આપેલું પ્રેમથી આપેલું એ વચન પૂરું થાય છે। અને આ જ્યાં પૈડું ધસાણું હતું એ કમલ ચોક, અને હજી પ્રભુ આજ સુધી અજબ કુંવરને આપેલું વચન પૂરું કરે છે। વાલો ત્યાં જ બિરાજે છે અને આપણને સર્વને દર્શન આપે છે। આવી સુંદર પ્રેમ, આવી લીલા અજબ કુંવરબાઈને શ્રીજી બાવાની। મેવાડના શ્રીજી બાવા श्रीनाथ जी प्यारे की जय, पूछरी के लोटा की हुप हुप प्यारे श्री गोवर्धन नाथ की जय।